टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે ઇન્ટરનેટના અંડરવર્લ્ડ વિશે વાત કરીશું. ડિજિટલની દુનિયામાં થયેલી એક લૂંટના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. આ લૂંટમાં કદાચ તમે પણ ટાર્ગેટ બની શકો. આ લૂંટનો સામાન ઇન્ટરનેટના અંડરવર્લ્ડમાં વેચવા માટે મૂકવામાં આવ્યો છે. આ અંડરવર્લ્ડમાં ડ્રગ્સથી લઈને હથિયારો સુધીની વસ્તુઓ કેવી રીતે વેચાય છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું. ડિજિટલની દુનિયામાં સૌથી મોટી લૂંટ થઈ છે. 16 અબજથી વધારે લોગિન અને પાસવર્ડની વિગતો લીક થઈ ગઈ છે. એપલ અને ફેસબુકથી લઈને જીમેલ, ટેલિગ્રામ અને જુદી જુદી સરકારી સર્વિસીસના લોગિન અને પાસવર્ડની ચોરી થઈ ગઈ છે. આ હકીકત જાણીને ઘણા બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે, કેમ કે દુનિયાની વસ્તી જ લગભગ 8.2 અબજ છે. એટલે 16 અબજ પાસવર્ડ લીક થઈ ગયા હોવાની વાત ગળે ઉતરતી નથી. જોકે હકીકત એ છે કે એક જ વ્યક્તિના અનેક પાસવર્ડ હોઈ શકે છે. તમે જ કહો કે તમારા કેટલા જીમેલ એકાઉન્ટ્સ છે. એ સિવાય નેટફ્લિક્સ, ટેલિગ્રામ, ફેસબુક એમ જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સર્વિસીસના યુઝર આઈડી અને પાસવર્ડ બધાના હોતા હોય છે. એટલે જ આ સંખ્યા 16 અબજ પર પહોંચી છે. આ 16 અબજમાં કદાચ તમારો નંબર પણ આવી ગયો હોઈ શકે છે. મે મહિનામાં રિપોર્ટ્સ આવ્યા હતા કે 18.40 કરોડ રેકોર્ડ જાહેર થઈ ગયા હતા. હવે 16 અબજથી વધારે લોગિન અને પાસવર્ડની વિગતો લીક થઈ ગઈ હોવાની માહિતી આવી રહી છે. સંશોધકોએ 30 ડેટા સેટ્સ શોધી નાખ્યા છે. દરેક ડેટાબેઝમાં 3.5 અબજ સુધીના લોગિન અને પાસવર્ડના રેકોર્ડ્સ છે. આ રેકોર્ડ્સમાં તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને લોગિન અને પાસવર્ડ પણ હોઈ શકે છે. માલવેરનો ઉપયોગ કરીને આ ડેટા ચોરી લેવામાં આવ્યો છે. કોમ્પ્યુટર કે સોફ્ટવેર સિસ્ટમમાં ડેટાની ચોરી માટે આ માલવેરનો ઉપયોગ થાય છે. આ માલવેર તમને ખબર પણ ન પડે એ રીતે તમારા ફોનમાંથી ચૂપચાપ યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કરી લે છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ પ્રકારના ડેટાની ચોરી થઈ જાય તો તમને શું નુકસાન થાય. વાત એમ છે કે ચોરી કરનાર હેકર્સ અમસ્તા જ કંઈ ચોરી નથી કરતા. તેઓ ચૂપચાપ ચોરેલા ડેટાને ડાર્ક વેબમાં વેચી દે છે. ડાર્ક વેબ પર સાયબર અપરાધીઓ આ ડેટા ખરીદી લે છે. લીક થયેલા 16 અબજ રેકોર્ડ્સમાં મોટાભાગના લોકોના જીમેલ એકાઉન્ટ્સની વિગતો છે. જીમેલ એકાઉન્ટ્સ તમારા યુપીઆઈ અને બેંકની સાથે લિંક હોય છે. જીમેલ એકાઉન્ટ્સની વિગતોના આધારે સાયબર અપરાધીઓના હાથ તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. એટલે જ બેંક એકાઉન્ટ્સ પણ સાફ થઈ જવાનું જોખમ રહેલું છે. આ અબજો પાસવર્ડ લીક થઈ ગયા છે ત્યારે ક્રિપ્ટોકરન્સી ધરાવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. આવા લોકોમાં ડર ફેલાઈ ગયો છે. તેમને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમનું ક્રિપ્ટો એકાઉન્ટ સાફ ન થઈ જાય, કેમ કે ક્રિપ્ટો એકાઉન્ટની સાથે પણ ઈમેલ લિંક હોય છે. આ ઈમેલ એકાઉન્ટની વિગતો જ લીક થઈ ગઈ છે. એટલે જ ક્રિપ્ટો એકાઉન્ટ્સને પણ જોખમ રહેલું છે. આર્થિક નુકસાન ખૂબ મોટું છે, પરંતુ બીજું નુકસાન રેપ્યુટેશનનું પણ છે. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આવા અપરાધીઓના હાથમાં આવી શકે એટલે તેઓ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કંઈ પણ લખી શકે છે. એનાથી તેમનું કંઈ ખરાબ નથી થવાનું, પરંતુ તમારી રેપ્યુટેશન ખરાબ થઈ શકે. તમે કહેશો કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. હવે તમારી આ વાત પર કેટલા લોકો ભરોસો કરશે એ એક સવાલ છે. એટલે જ હેકર્સના કારણે પૈસા સિવાય પ્રતિષ્ઠાને પણ એક જોખમ રહેલું છે. તમારો ફોન એક રીતે તમારા સબકોન્શિયસ માઇન્ડ જેવો છે. તમે તમારા વિશે જેટલું જાણો છો એના કરતાં વધારે તમારા વિશે તમારો ફોન જાણે છે. એટલે જ હેકર્સ યુઝર આઈડી અને પાસવર્ડની વિગતો મેળવીને તમારી જિંદગી પર કંટ્રોલ કરી દે છે. આ હેકર્સ આ વિગતો સાયબર અપરાધીઓને આપે છે, જેઓ તેમને ડિજિટલની જાળ રચી અને તમને ડિજિટલ એરેસ્ટ કરી શકે છે. સાયબર અપરાધીઓ માટે ચોરેલા ડેટાને ખરીદવો ખૂબ જ સહેલો છે.
એના માટે કંઈ ખાસ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી. એટલું નહીં, ડાર્ક વેબ પર ચોરેલા પાસવર્ડ ખરીદવા બહુ રૂપિયાની પણ જરૂર પડતી નથી. આમ પણ ચોરીનો સામાન સસ્તામાં જ મળતો હોય. એટલે તમે સમજો કે પહેલાં હેકર્સ ડેટા ચોરી કરી લે છે અને ચોરેલો માલ એ ડેટા ડાર્ક વેબ પર વેચવા મૂકે છે. ડાર્ક વેબમાં ઘણું બધું વેચાય છે. આ એક રહસ્યમય દુનિયા છે. અમે તમને આ રહસ્યમય અને અંધકારમય દુનિયામાં પણ લઈ જઈશું. ઇન્ટરનેટના સામાન્ય રીતે 3 પ્રકાર છે. આપણે બધા જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એને સરફેસ વેબ કહેવામાં આવે છે. તમારે કોઈ વેબસાઇટ જોવાની હોય એટલે તમે એનું એડ્રેસ લખતા હશો, જેમ કે www.newscapital.com, જેમાં www વર્લ્ડ વાઇડ વેબ છે. આ સરફેસ વેબ પર ચેટ જીપીટીથી લઈને ગૂગલ સુધી બધું જ હોય છે. અહીં તમને બેઝિક માહિતી મળી શકે છે. તમને ગૂગલ પરથી અદાણી સાહેબના બેંક એકાઉન્ટની વિગતો ના મળી શકે. સર્ચ એન્જિન એક લાઇબ્રેરી જેવું છે. તમે લાઇબ્રેરીમાં જાઓ, તમે કોઈ પુસ્તક માગો એટલે લાઇબ્રેરી તમને એ પુસ્તક લાવીને આપી દે. એટલું જ સિમ્પલ છે. એ જ રીતે તમે ગૂગલમાં ટાઈપ કરો કે પાકિસ્તાનમાં આતંકવાદની ફેક્ટરીઓ કેટલી ધમધમી રહી છે, એટલે ગૂગલ ઓનલાઈન માહિતી શોધીને તમારી સમક્ષ એ રજૂ પણ કરી દે. સરફેસ વેબ પરની વિગતો તો જગજાહેર હોય છે. એ સિવાય એક ડીપ વેબ પણ હોય છે. ડીપ વેબ એટલે કે એવી વેબસાઇટ કે જ્યાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ આપવો પડે છે. એના વિના તમે એ વેબસાઇટને ઓપન ના કરી શકો. જેમ કે તમારા બેંકની વેબસાઇટ, જેના પર તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડ ઉમેરીને ટ્રાન્ઝેક્શન કરી શકો છો. સરળ ભાષામાં કહીએ ને તો ડીપ વેબ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. પાસવર્ડ વિના તમે એ સાઇટને ઓપન ન કરી શકો. સરફેસ વેબ અને ડીપ વેબ સિવાય એક ડાર્ક વેબ પણ હોય છે. એ ઇન્ટરનેટનો એક નાનો હિસ્સો છે. સામાન્ય રીતે ડાર્ક વેબને લઈને સામાન્ય લોકોમાં ખૂબ જ એક કૌતુક પણ રહેલું હોય છે. લોકો માને છે કે એ નર્ક જેવું હશે અને ત્યાં શેતાનો જ રહેતા હશે. આ માન્યતા કંઈક અંશે સાચી છે. તમારા શહેરમાં અમુક વિસ્તાર એવો હશે કે જ્યાં ચોરેલો માલ સામાન વેચાતો હશે. ઓનલાઈનની દુનિયામાં આવી જગ્યાને ડાર્ક વેબ કહેવામાં આવે છે. ડાર્ક વેબની લિંક તમારા સુધી ડાયરેક્ટલી નહીં આવે. એના માટે સ્પેશિયલ બ્રાઉઝર ટોરની જરૂર પડે છે. સરળ ભાષામાં સમજો કે એ અપરાધીની ઓળખ અને લોકેશન છુપાવવાનું કામ કરે છે, જેથી અપરાધીને પોલીસ ટ્રેક ન કરી શકે. તમે ભૂલથી પણ ટોર બ્રાઉઝરને ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતા. અત્યારે ઓનલાઈન ઘણા ફેક ટોર બ્રાઉઝર છે, જેને ક્લિક કરતાં તમે સાયબર હેકર્સના ભોગ બનશો. આ ટોર અપરાધીનું આઈપી એડ્રેસ છુપાવે છે. આઈપી એડ્રેસ એ તમારા ફોન કે કમ્પ્યુટરનું ડિજિટલ હોમ એડ્રેસ છે. આ એડ્રેસ જ ન મળે તો પોલીસ અપરાધીને ટ્રેક ન કરી શકે. ડાર્ક વેબ અને ડુંગળી વચ્ચે ખૂબ જ સમાનતા છે. જે રીતે ડુંગળીના અનેક પળ હોય છે ને, એ જ રીતે ડાર્ક વેબમાં અલગ અલગ લેયરમાં ડેટાને પ્રોટેક્ટ કરવામાં આવે છે. ડાર્ક વેબમાં ડેટા ટ્રાન્સફર થાય તો મોકલનાર અને મેળવનારને ખબર હોય છે કે એમાં શું હતું. ડાર્ક વેબ તૈયાર કરવાનો એ જ ફંડા છે. પણ એ આપણી વેબ લિંકના અંતે .com કે .org હોય છે. જો કે ડાર્ક વેબની લિંક્સના અંતે .onion હોય છે. ડુંગળીના પડને તો તમે કાઢી શકો છો, પરંતુ ડાર્ક વેબના પડને કાઢવા સહેલા નથી. આખી આ દુનિયા ખૂબ જ રહસ્યમય છે. અપરાધીઓ સિવાય સરકારો પણ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે, જેમનો હેતુ જરા જુદો હોય છે. દુશ્મન દેશ માહિતીને આંતરી ન લે એટલા માટે જ સરકારો ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. આ રહસ્યમય દુનિયા ખરેખર તો એક ઓનલાઈન બજાર જેવી છે, જ્યાં લોકોના પાસવર્ડ, બેંકની વિગતોથી લઈને ડ્રગ્સ અને હથિયારો પણ વેચાય છે. જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ટરનેટના 5% ભાગ સુધી તમારી પહોંચ છે. હકીકત એ છે કે ઇન્ટરનેટનો લગભગ 95% ભાગ તમારાથી છુપાવવામાં આવ્યો છે, જેમાંથી એક અંધકારમય ભાગને ડાર્ક વેબ કહેવામાં આવે છે. ડાર્ક વેબ ડિજિટલ દુનિયાની કાળી સચ્ચાઈ છે, જ્યાં લોકોના પાસવર્ડ અને બેંક એકાઉન્ટ્સની વિગતો વેચવામાં આવે છે.
જ્યાં હેકર્સને શોધવામાં આવે છે. એટલું જ નહીં, હવે તો અહીં સોપારી પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે સોપારી એટલે કે કોઈને મારી નાખવા માટે ભાડુતી હથિયારો શોધવું. હવે ડાર્ક વેબમાં લોકો પોતાના દુશ્મનોને પરેશાન કરવા માટે ડિજિટલ એરેસ્ટ પણ કરાવે છે, જેથી સામેવાળો પરેશાન થઈ જાય. એટલે કે એ એક રીતે ઇન્ટરનેટનું અંડરવર્લ્ડ જ છે. આપણા માટે સરફેસ વેબ જ પૂરતું છે. એ સિવાય બેંક જેવી વેબસાઇટ માટે ડીપ વેબ પૂરતું છે. એનાથી આગળ વધવાની જરૂર જ નથી. મોટાભાગે અપરાધીઓ જ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. એ ખરેખર તો ડ્રગ્સનું બજાર જેવું છે, જ્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચાય છે. અપરાધીઓ આ વેપાર માટે સ્પેશિયલ ઇન્વિટેશન કોડનો ઉપયોગ કરે છે. એટલું નહીં, આ ડ્રગ્સના વેપારમાં રૂપિયા કે ડોલરમાં ટ્રાન્ઝેક્શન થતા નથી. અત્યારે તો ક્રિપ્ટોકરન્સીમાં જ લેવડ દેવડ થાય છે, જેથી રૂપિયાનું લેવડ દેવડ પકડાય જ નહીં. ડાર્ક વેબ પર ગાંજો, LSD, હેરોઇન સહિત તમામ પ્રકારના ડ્રગ્સ મળી જાય છે. મજેદાર વાત એ છે કે ડાર્ક વેબમાં અપરાધીઓ એમેઝોન જેવી શોપિંગ સાઇટ વિકસાવે છે. આ સાઇટ પર કસ્ટમર્સના રિવ્યૂ અને સેલરનું રેટિંગ પણ હોય છે, એટલે એમ જ લાગે કે અહીં બધું જ કાયદેસર થઈ રહ્યું છે. અનેક યુવાનો રસ્તા પર રખડતા લોકો પાસેથી ડ્રગ્સ ખરીદવા માંગતા નથી. આવા લોકો ડાર્ક વેબમાંથી ડ્રગ્સ ખરીદે છે. હવે સવાલ એ છે કે કોઈ વ્યક્તિ ડાર્ક વેબમાં ડ્રગ્સ ઓર્ડર કરે તો તેના ઘર સુધી કેવી રીતે આવે? આ લોકો રેગ્યુલર પોસ્ટમાં મોકલે છે. વેક્યુમ ક્લીનર જેવી વસ્તુઓમાં એ છુપાવવામાં આવે છે. વળી પોસ્ટ વિભાગ દરેક પાર્સલની તપાસ ન કરે એટલા માટે જ તેઓ પકડાતા નથી. આ રીતે ડાર્ક વેબમાંથી ડ્રગ્સ મંગાવવું ખૂબ જ જોખમી છે, કેમ કે એમાં ઝેરી તત્વો પણ મિક્સ કરાયા હોય છે અને શુદ્ધતાની ખરાઈ ન થઈ શકે. એટલે જ ડાર્ક વેબમાંથી ડ્રગ્સ મંગાવવું એટલે કે જાણે જોઈને ઝેર પીવા જેવું. અનેક દેશોમાં આવા ડ્રગ્સના કારણે અનેક લોકોના મોત થયા છે. ડાર્ક વેબમાંથી ડ્રગ્સ ખરીદનારી વ્યક્તિ બધી રીતે લૂંટાય છે. સાયબર અપરાધીઓની જાળમાં તો ફસાય છે અને સ્કેમનો પણ ભોગ બને છે, કેમ કે ઘણી વખત તો પૈસા લઈને ડ્રગ્સ પહોંચાડવામાં આવતું જ નથી. તમે એમ ના સમજતા કે ડાર્ક વેબ પર ગેરકાયદે એક્ટિવિટી કરવાથી પોલીસની પકડથી બચી શકાય. પોલીસની નજર તો અહીં રહેતી જ હોય છે. ભારત સહિત અનેક દેશોમાં ડાર્ક વેબના અપરાધીઓ પકડાયા પણ છે. લખનૌમાં 21 વર્ષનો દીપુ સિંહ આવા જ કેસમાં પકડાયો હતો. NCBએ દીપુને ડાર્ક વેબ પર ભારતનો પહેલો ડ્રગ્સ વેન્ડર ગણાવ્યો હતો. દીપુએ અમેરિકા, UK અને યુરોપના અનેક દેશોમાં પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યું હતું. તે ડાર્ક વેબ અને ક્રિપ્ટોનો ઉપયોગ કરતો હતો. ડાર્ક વેબ પર હથિયારોનું પણ ધૂમ વેચાણ થાય છે. મિલિટરી ઉપયોગ કરે એવા હથિયારો પણ ડાર્ક વેબ પર વેચાય છે. ડાર્ક વેબ પર કેટલાક ફોરમમાં અપરાધીઓ ઇન્વિટેશનથી જ હથિયારો ખરીદી અને વેચી શકે છે, જેથી પોલીસની નજરથી તેઓ બચી શકે અને અપરાધીઓને એકબીજા પર ભરોસો રહે. ડાર્ક વેબ પર હથિયારોનું વેચાણ નાના લેવલે થાય છે. અહીં સામાન્ય અપરાધી માટે પણ હથિયારો મેળવવા મુશ્કેલ છે. અલબત્ત આતંકવાદીઓને, ઉગ્રવાદીઓને સહેલાથી હથિયારો મળી જાય છે. ભારતમાં માઓવાદીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને હથિયારો ખરીદતા હોવાનું બહાર આવ્યું છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ નેટવર્કને તોડવા માટે એડવાન્સ સ્પાય સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ટોચના માઓવાદી નેતાઓના ઈમેલ્સને ક્રેક કર્યા, જેના આધારે માઓવાદીઓનો ખાત્મો બોલાવાયો. ડાર્ક વેબ પર હેન્ડગન, ઓટોમેટિક રાઇફલ અને ગ્રેનેડ સુદ્ધા મળી જાય છે. હવે સવાલ એ છે કે અપરાધીઓ ડાર્ક વેબ પર વેચવા માટે હથિયારો ક્યાંથી લાવે છે? દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ થાય તો ચારેકોર વિનાશ જ થાય. યુદ્ધના સ્થળે હથિયારો પણ ખૂબ મળે. આ અપરાધીઓ આવા સ્થળેથી હથિયારો લઈ લે છે. જેમ કે સિરિયામાં થોડાક સમય પહેલાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. લેબનનમાં ઇઝરાયેલે હુમલા કર્યા હતા. આવી જગ્યાએથી હથિયારો મળી જાય છે. એ જ હથિયારો આખરે ડાર્ક વેબ પર વેચાય છે. ડ્રગ્સના કેસમાં એનું સેવન કરનારને જ નુકસાન થાય, જોકે હત્યાના કેસમાં તો નિર્દોષ લોકો પણ ભોગ બને છે. ડાર્ક વેબથી ખરીદવામાં આવેલા હથિયારોથી વિનાશ થયો હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. દુનિયાભરની પોલીસ હથિયારોના વેચાણને અટકાવવા માટે કોશિશ કરે છે, જોકે એ ખૂબ મુશ્કેલ છે. આમ છતાં હાર ન માની શકાય. માર્ચ 2025માં જ ભારતમાં NIAને એક સફળતા મળી હતી. આ મામલો ચંડીગઢના 2024માં થયેલા હેન્ડ ગ્રેનેડ હુમલાનો હતો. ખાલિસ્તાની સંગઠન બબર ખાલસા ઇન્ટરનેશનલના અરવિંદરસિંહ સિંહ સદ્ધુ અને હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા આ હુમલાના માસ્ટર માઇન્ડ હતા. જેમાં અરવિંદર તો પાકિસ્તાનમાં રહે છે, જ્યારે હરપ્રીત અમેરિકામાં રહે છે. તેમણે રોહન માસી અને વિશાલ માસી નામના 2 માણસો મારફત આ હુમલો કરાવ્યો હતો. આ હુમલાના કાવતરાખોરોએ આ બંનેની સાથે જ ડાર્ક વેબ પર જ વાતચીત કરી હતી. એટલું જ નહીં, ડાર્ક વેબ પર જ તમામ લેવડ દેવડ થઈ હતી.
ડાર્ક વેબ પર તપાસ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આમ છતાં એનઆઈએ આખો કેસ સોલ્વ કર્યો હતો. આખી દુનિયામાં ડાર્ક વેબ પર હથિયારો વેચતા લોકોને પકડવા માટે જુદા જુદા દેશોની પોલીસ મિશન મોડમાં કામ કરે છે. ડાર્ક વેબ પર હથિયારો વેચનારા લોકો સામાન્ય રીતે એવા દેશોમાં કામ કરે છે જ્યાં કાયદા વ્યવસ્થાનું નામ જ ના હોય, જેમ કે મ્યાનમાર. એકંદરે ડાર્ક વેબ પર હથિયારોના વેચાણથી લોકોની સુરક્ષાને ખૂબ જ મોટો ખતરો છે, કેમ કે અહીંથી હથિયારો એવા લોકોની પાસે પહોંચે છે કે જેમના ખરાબ ઇરાદાઓ હોય છે. ડાર્ક વેબ પર હથિયારો ઓછા પ્રમાણમાં વેચાય છે, પરંતુ બે જ વસ્તુ સૌથી વધુ વેચાય છે. એક છે ડ્રગ્સ અને બીજું છે ડેટા. અનેક કેસીસમાં સાયબર અપરાધીઓ ડાર્ક વેબ પર કંપનીઓનો જરૂરી ડેટા ખરીદે છે, જેના પછી બ્લેકમેલિંગનો ખેલ શરૂ થાય છે, જેમાં આખરે કંપનીઓને ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવું પડે છે. ડાર્ક વેબ પર ડ્રગ્સ, હથિયારો અને ડેટા વેચવા સિવાય બીજો પણ એક અપરાધ થાય છે. અહીં હેકિંગ સર્વિસ પૂરી પાડવામાં આવે છે, જ્યાં લોકો અને કંપનીઓ વિરોધીઓના ફોનને હેક કરવા માટે રૂપિયા આપે છે. જેમ જાસૂસો રોકવામાં આવે છે, એ જ રીતે આ કેસમાં પણ હેકિંગ કરાવીને દુશ્મનના સિક્રેટ મેળવવામાં આવે છે. અહીં જુદી જુદી રીતે હેક કરવા માટે રીતસર કિંમતોનું લિસ્ટ મૂકવામાં આવ્યું હોય છે. લોકો બદલો લેવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. તો બીજી તરફ કંપનીઓ તેમની હરીફ કંપનીઓની જાસૂસી કરાવે છે. ટાર્ગેટ અને કામ કેટલું જટિલ છે એના આધારે કિંમતો નક્કી થાય છે. ઉદાહરણ તરીકે કોઈના ઈમેલ એકાઉન્ટને હેક કરવા માટે થોડાક હજાર રૂપિયા જોઈએ. બીજી તરફ કોર્પોરેટ કંપનીની સિસ્ટમને હેક કરવા માટે લાખો રૂપિયા જોઈએ. કંપનીઓ તેમની હરીફ કંપનીઓની સફળતાનું સિક્રેટ જાણવા માટે પણ હેકર્સને સોપારી આપે છે. મજેદાર વાત એ છે કે દેશો પણ આ રીતે જાસૂસી કરાવે છે. ચીન અને રશિયા મામલે કુખ્યાત છે. અનેક હેકર્સ પોતાની જાતને એથિકલ હેકર ગણાવે છે. હેકર અને એથિકલ હેકર કામ તો સરખું જ કરે છે. ફરક એટલો જ છે કે એથિકલ હેકર દેશ માટે કામ કરે છે, દેશના હિતો સાચવે છે. બીજી તરફ હેકર અપરાધ કરે છે. આ ડાર્ક વેબ પર થતા અપરાધોનું લિસ્ટ આટલીથી અટકતું નથી. અમે તમને બીજા અપરાધો વિશે પણ વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. આખી દુનિયાની પોલીસ અને તપાસ એજન્સીઓ માટે ડાર્ક વેબ એ ઘરના અંધારિયા રૂમ જેવો છે, જ્યાં પ્રવેશતા જ ડર લાગે. વળી એ જગ્યાએ કેવી રીતે હાથ પગ ચલાવવા એનો ઝાઝો ખ્યાલ આવતો નથી. હવે સવાલ એ છે કે આવા ડાર્ક વેબની શરૂઆત કેવી રીતે થઈ હતી. 1990ના દશકમાં અમેરિકન નેવલ રિસર્ચ લેબોરેટરીમાં સંશોધકોએ ઓનિયન રાઉટિંગ પર કામકાજ શરૂ કર્યું હતું. એ સમયે અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું. રશિયાનો ખૂબ જ સારી રીતે જાસૂસી કરતા આવડે, એટલે રશિયાનો અમેરિકન અને સરકારનો મેસેજ, અમેરિકન સેના અને સરકારનો મેસેજ ના આંતરે એના માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ઓનિયન રાઉટિંગથી અમેરિકન સરકાર સિક્રેટલી મેસેજ મોકલી શકતી હતી. જેના પછી આ ઓનિયન રાઉટિંગથી જ ડાર્ક વેબનો જન્મ થયો, જે અપરાધીઓ માટે અત્યારે સ્વર્ગ બન્યો છે. ડાર્ક વેબ પર સૌથી ડિસ્ટર્બ કરનારી બાબત એ છે કે અહીં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ વધુ વેચાય છે. આવી સાઇટ્સ માટે અનેક લેયરે વેરિફિકેશન કરવામાં આવે છે, કેમ કે દુનિયાભરની પોલીસની એના પર નજર રહેતી હોય છે. ડ્રગ્સ અને હેકિંગ માર્કેટ પ્લેસની જેમ બધા જ લોકો માટે આવી સાઇટ્સ ખુલ્લી નથી હોતી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના પીડિતો અત્યંત શારીરિક અને માનસિક પીડા ભોગવતા હોય છે, એટલે જ એના પર ફૂલ સ્ટોપ મૂકવું જોઈએ. ડાર્ક વેબ પર બીજો એક અપરાધ હિટમેન સર્વિસનો છે. ડાર્ક વેબ પર ભાડુતી હત્યારાઓ પણ મળી જાય છે, પણ અહીં પણ એક મોટા સ્કેમ થાય છે. એટલે કે ડાર્ક વેબ પર કેટલાક લોકો પોતાની ભાડુતી હત્યારા તરીકેની ઓળખ આપે, સામેવાળી વ્યક્તિ પાસેથી એ રૂપિયા લે, પરંતુ કોઈ જ હત્યા કરતા નથી. બીજી ખાસ વાત એ છે કે અહીં ભાડુતી હત્યારાઓના જુદા જુદા પેકેજીસ અવેલેબલ હોય છે. લોકેશન, હત્યા કરવી કેટલી મુશ્કેલ છે અને હત્યાની રીત કેવી બાબતોને લઈને કિંમત નક્કી કરવામાં આવે છે. અહીં પણ કેટલીક સાઇટ્સ કસ્ટમર્સ રિવ્યૂ બતાવે છે. અમેરિકામાં આ રીતે હત્યાઓ થાય પણ છે. ડાર્ક વેબની એક ખતરનાક બાબત હ્યુમન ટ્રાફિકિંગની છે. આમ તો હ્યુમન ટ્રાફિકિંગ ઓફલાઈન જ થાય છે. અપરાધીઓ હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરવા માટે જ આ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. કેટલાક અપરાધીઓ
ડાર્ક વેબ પર ગુલામોને વેચવા પણ મૂકે છે, જેના માટે રીતસર આવા ગુલામોના ફોટોગ્રાફ્સ અને વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. ઉંમર અને વ્યક્તિની નાગરિકતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી થાય છે. ડાર્ક વેબ પર રેડ રૂમ્સ નામનો કોન્સેપ્ટ પણ આવ્યો છે. અહીં રીતસર એક રૂમમાં લોકોને ટોર્ચર કરવામાં આવતા હોય છે. કેટલાક કેસીસમાં હત્યા પણ કરવામાં આવતી હોય છે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે. લોકો આ ટોર્ચર જોવા માટે રૂપિયા પણ આપે છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં આ કોન્સેપ્ટ ખૂબ જ ચાલી રહ્યો છે. રેડ રૂમ્સ જોવા માટે માત્ર ટોર બ્રાઉઝરથી જ કામ નથી થતું, એના માટે સ્પેશિયલ લિંક પણ જોઈએ, જે ચોક્કસ ફોરમમાં આપવામાં આવે છે. મજેદાર વાત એ છે કે આ કેસમાં પણ સ્કેમ થાય છે. કેટલાક કેસીસમાં કોઈ ટોર્ચર થતું નથી. રેડ રૂમ્સ જોનારાઓને લાગે છે કે તેઓ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા છે, હકીકતમાં એ પ્રી રેકોર્ડેડ વિડીયો હોય છે. કેટલાક એડિટેડ પણ હોય છે, વળી કેટલાક AI દ્વારા પણ બનાવવામાં આવ્યા હોય છે. ડાર્ક વેબની આવી કાળી સચ્ચાઈના કારણે દુનિયાભરની પોલીસ એને નાબૂદ કરવા માટે મનથી કામ કરી રહી છે. હાલના જ 2 કિસ્સાની વાત કરીએ. એક કિસ્સો આપણા દેશનો છે, જ્યારે બીજો કિસ્સો વિદેશનો છે. ગુરુવારે જ સમાચાર આવ્યા હતા કે મોહાલી પાસે એક ગેરકાયદે કોલ સેન્ટરને ઝડપી પાડ્યું. મુંબઈથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી જુદી જુદી જગ્યાઓના અપરાધીઓ મોહાલીમાં ભેગા થયા હતા, જ્યાં તેઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ પણ અપરાધો કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા. મોહાલી પોલીસે એને ડિકોડ કરવાનું આખું ઓપરેશન પાર પાડ્યું. આ જ મહિનામાં યુરોપમાં જબરજસ્ત એક્શન જોવા મળી. જર્મની, નેધરલેન્ડ, રોમાનિયા, સ્પેન, સ્વીડન અને અમેરિકાએ સાથે મળીને એક મોટું ઓપરેશન પાર પાડ્યું. આ જોઈન્ટ મિશનમાં ઓર્ચેટિપ માર્કેટ મળી આવ્યું. આ કોઈ નોર્મલ માર્કેટ નથી, બલકે ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા માટેની સાઇટ છે, જ્યાં કોકેઇન, હેરોઇન અને ફેન્ટાનિલ સહિત જાતના ડ્રગ્સ વેચાતા હતા. ડાર્ક વેબ પર 3200 જેટલા વેન્ડર્સ હતા. 5 વર્ષમાં માર્કેટ પ્લેસથી 6.12 લાખ લોકોએ ડ્રગ્સ ખરીદ્યું હતું. એના પર કુલ 25 અબજ રૂપિયાનું ડ્રગ્સ વેચાયું હતું. એકંદરે આખી દુનિયામાં ડાર્ક વેબ પર અપરાધ કરનારાઓને સજા આપવામાં આવી રહી છે. ટેકનોલોજીએ આખરે અપરાધીઓ માટે એક જગ્યા કરી આપી છે. આવા અપરાધીઓની નજર તમારા પાસવર્ડ પર રહેતી હોય છે, એટલે જ પાસવર્ડ 1 2 3 4 5 6 જેવો સિમ્પલ ના રાખતા. જેમાં આંકડા, સાઇન અને શબ્દો મિક્સ હોય એવો જટિલ પાસવર્ડ રાખજો. જોખમી વેબસાઇટ પર લોગિન કરવાનું ટાળજો. પાસવર્ડ અત્યારે જિંદગીની ચાવી છે, જે અપરાધીઓના હાથમાં તો ન જ આવવા દેવી જોઈએ.